તો ગુજરાતમાં મેઘ તાંડવ થયું છે। ભાદરવામાં ભરપૂર જેવો માહોલ છે। ભલે પધાર્યા મેઘરાજા એવું કહી રહ્યા છે ને આ વચ્ચે પંચમહાલ કે જ્યાં સૌથી વધુ વરસાદી માહોલ જામેલો ક્યાંક જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં। ખાસ કરીને પંચમહાલના હાલોલમાં આપને જણાવીએ 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો। ઠેર ઠેર જળભરાવ, સામેલાધાર વરસાદ અને જનજીવન થયું અસ્તવ્યસ્ત। ન માત્ર પંચમહાલ પરંતુ મધ્ય ગુજરાતમાં અનેક અન્ય સ્થળે પણ મેઘરાજાએ ભરપૂર તાંડવ કર્યું છે। કેવો છે વરસાદી માહોલ આવો જોઈએ। મેઘો મહેરબાન પણ જનતા ત્રાહિમામ, આવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી। પંચમહાલ જિલ્લામાં હાલ બેહાલ થઈ ગયા છે પંચમહાલમાં રહેતા લોકોના। દ્રશ્યો જુઓ, પંચમહાલના હાલોલના આ દ્રશ્યો છે જે વહેલી સવારથી જ વરસાદી માહોલ એવો છવાયો કે મોટા ભાગના વિસ્તારો ધોધમાર વરસાદથી પાણી પાણી થઈ ગયા। શાક માર્કેટ, વડોદરા રોડ, કસ્બા વિસ્તારમાં મેઘરાજાએ એવા મંડાણ કર્યા કે રસ્તો પાર કરવો મુશ્કેલ પડી ગયો। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બસ સ્ટેન્ડ, હવેલી સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા। હાલોલમાં 10 ઇંચ વરસાદથી ચારેકોર પાણી ભરાઈ ગયા છે। જવાહરનગર, નાકોડા દર્શન વિસ્તારમાં જળભરાવ એવો થઈ ગયો છે કે ટેક્સ ભરતા સ્થાનિકોએ તંત્રની કામગીરી કરવા આવા પાણીમાં ઉતરવું પડ્યું છે। દર્શન સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। સ્વયં સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા કવાયત હાથ ધરી અને તંત્રને અનેક રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ પણ કર્યો। આરસુ તંત્ર તો ત્યાં ન પહોંચ્યું પણ વીટીવી ન્યૂઝ ત્યાં પહોંચ્યું હતું અને અમે સાંભળી સ્થાનિકોની વ્યથા। અહીંયા તો બહુ બધી તકલીફ છે। 5 ફૂટ જેટલું પાણી નાકોડા દર્શનમાં ભરાઈ ગયેલું છે। વહેલી સવારથી બધી ગાડીઓ ડૂબાઈ ગઈ છે અંદર, એટલે બહુ તકલીફ પડી રહી છે। કોઈ તંત્ર દેખવા આવ્યું છે કે કોઈ તંત્ર દેખવા આવ્યું નથી ને કોઈ પણ સર્વિસ કરતા નથી। બધા ડાયરેક્ટ ઓફિસમાં બેસીને જ કામ કરે છે ખાલી। તંત્રને બહુ બેદરકારીના કારણે અહીંયા આગળ જળબંબાકાર ખતરનાક કન્ડિશન છે અને ઘરમાં 10 થી 12 ફૂટનું પાણી, હજી આગળની સોસાયટી 10 થી 12 ફૂટનું પાણી છે અંદર। પંચમહાલ જિલ્લામાં એવો વરસાદ પડ્યો છે કે લોકોના ઘર આંગણે જાણે નદીનું આગમન થઈ ગયું છે। હાલોલના રસ્તાઓમાંથી તો નદીઓ જ વહી રહી છે। મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં કમર સુધીનું પાણી ભરેલું કેમેરામાં કેદ થયું છે। પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો પણ તણાઈ ગયા છે। લોકોને તરતા તરતા રસ્તા પાર કરવાની ફરજ પડતા તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। હાલોલની વૈકુંઠ સોસાયટીના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। સોસાયટીના મુખ્ય રસ્તા પર જ પાણી ભરાઈ જતા અવર જવરમાં લોકો ખૂબ હેરાન થઈ ગયા છે। રસ્તો બંધ થઈ જતા કેટલાક રહેવાસીઓ તો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા। તંત્ર પાસે વહેલી તકે પાણી નિકાલની સ્થાનિકોએ માંગ કરી છે। આ પ્રશ્ન વારંવાર અમારી સોસાયટીમાં થાય છે, જે પહેલા આટલું બધું પાણી નહોતું આવતું પણ અત્યારે એટલું પાણી આવે છે કે આટલા ચેડો સુધી પાણી આવી ગયું છે અને કોઈ પણ વાહન ના લઈ જઈ શકાય, ના ખાવા પીવાનું આવી શકે અંદર, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। આ પ્રશ્નને સોલ્વ કરવા માટે તંત્ર બહુ જ પાછળ પડી રહ્યું છે એવું લાગે છે મને। તંત્રને નિવેદન છે કે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે અને અમારું જીવન થોડું સફળ બનાવે। આ ભયાનક દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો છે હાલોલ વડોદરા રોડના, જ્યાં વરસાદના કારણે એવો જળભરાવ થયો કે આખી બસ ફસાઈ ગઈ, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર પાણી ફરી વળતા લોકોએ જાતે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો। હાલોલ પાવાગઢ રોડ પર પણ ગરનાળું જળમગ્ન થતા અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે।
હાલોલમાં 4 કલાકમાં જ 10 ઇંચ વરસાદ પડી ગયો. કલાહરી, શ્રીજી દર્શન, બાપુનગર સોસાયટી આ બધી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા અને એવા ભરાયા કે લોકોના ઘરોમાંથી જાણે નદી રસ્તા પર વહેવા લાગી હોય એવા દ્રશ્યો સર્જાયા. તંત્રને અનેક રજૂઆત કરી છે, છતાં યોગ્ય કામગીરી ન થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે ઘરોમાં જળભરાવ થયો છે ત્યાં રહેતા લોકોએ સવારથી કંઈ ખાધું પણ નથી. આટલા પાણીમાં માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. દુર્ભાગ્યવશ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને કોઈ સાહેબો લોકોનો હાલ જોવા નથી આવ્યા. પણ વીટીવી ન્યૂઝે પાણીથી ભરેલા એમના ઘરે જઈને એમનો હાલ એ સાહેબો, એ નેતાઓ સમક્ષ બતાવવાનો પ્રયાસ કર્યો. પાણી નીકળતું નહીં, કોઈ આવતું નહીં અહીંયા આગળ દેખવા માટે. સવારના 7 વાગ્યાના આમને આમ બેઠા છે. અમે ખાધું નહીં, પીધું નહીં. અમારે શું કરવાનું અહીંયા? લોકોના હાલ એટલા બેહાલ છે કે પાણીના ભરાવાને કારણે જાણે તેમને જેલવાસ ભોગવવો પડી રહ્યો છે. પણ આવું કેમ થયું? 4 થી 5 કલાક થયા પાણી ભરાય. પરિસ્થિતિ એવી છે કે જે નાળું બનાવ્યું છે એ બિલકુલ સાંકડું છે, ત્યાંથી નીકળવાનો ફ્લો જ નથી. અને બીજું, જે ઉપરવાસમાં જે પાણી પડે છે વરસાદ પાવાગઢમાં, એ પાણી કેનાલ દ્વારા તળાવમાં આવે છે અને એ તળાવનું પાણી અહીં આગળ સીધું આ પાછળના સાઈડે પાણી ભરાય છે. એ કેનાલ દર વર્ષે બંધ કરી દેવામાં આવતી હતી તળાવ ભરાયા પછી, પણ આ વર્ષે એ કેનાલને બંધ કરવામાં નથી આવી. એના કારણે આ પાણી આ ત્રીજી કેટલા લોકો અહીં વસવાટ કરે છે અને કેટલું નુકસાન થયું? લગભગ ઘણી બધી સોસાયટીઓ છે, 50 સોસાયટીઓ આજુબાજુમાં છે અને એમાં હજારો ઘર છે. પાછળની સાઈડે જુઓ તો ઘરમાં એક માળ અંદર પાણીમાં ડૂબેલા છે. 10 ઇંચ વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ પર છે. હાલોલ આખું પાણી થઈ જતા એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફના 22 સભ્યોએ અલગ અલગ વિસ્તારમાં સર્ચ કર્યું હતું. બચાવ ટીમે વરસાદથી પ્રભાવિત થયેલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.